ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હું તારા વિદ્યા મંડી હાઈસ્કૂલમાંથી દિનેશ રાણા ધોરણ 11ની અંદર આજનો વિષય લઈને આવી રહ્યો છું, અર્થશાસ્ત્ર. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો શરૂ કરતા પહેલા થોડી ઇન્ફોર્મેશન આપવા માંગુ છું કે આપને શાળામાં હવે ટૂંક જ સમયની અંદર આપણે જે કંઈ પણ અભ્યાસ કરી રહ્યા છે, જેટલો પણ આપણા વિષયવાર અભ્યાસ પૂરો થયો છે, સિલેબસ કમ્પ્લીટ થયો છે, એ સિલેબસવાર એ અભ્યાસવાર તમારે નોટબુક કમ્પ્લીટ કરવાની છે, મતલબ કે હોમવર્ક કરવાનું છે. જો કે આપણે વિડીયોમાં કહેતા આવ્યા છે કે આ સવાલનું હોમવર્ક ઘરેથી લખવાનું રહેશે, આ નોટબુકમાં ઉતારવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, ટૂંક સમયગાળાની અંદર આપણા વિડીયો દ્વારા કે વિષયવાર જે પણ સ્કૂલ દ્વારા જે વિડીયો મૂકવામાં આવે છે અલગ અલગ વિષયના આધારે, તો એના આધારે તમારે ઘરેથી હોમવર્ક કરીને નોટબુક શાળાની અંદર આવીને જમા કરાવવાની રહેશે. જો કે એની સૂચના દરેક સ્ટાન્ડર્ડના વિષય એટલે દરેક સ્ટાન્ડર્ડ વાઇઝ જે કંઈ પણ ગ્રુપ બનાવવામાં આવેલા છે એ ગ્રુપની અંદર તેની સૂચના પણ આપવામાં આવશે કે આ સમયગાળામાં કે આ સો એન્ડ સો ડેટ સો એન્ડ સો ટાઈમે તમારે પોતાની નોટબુક ઘરકામવાળી કે હોમવર્કવાળી એ આપી જવાની રહેશે. તો જે વિદ્યાર્થી મિત્રોએ પોતાનું હોમવર્ક શરૂ ન કર્યું હોય તો એવા વિદ્યાર્થી મિત્રો જાગી જાય અને પોતાની નોટબુક કે જે નથી કમ્પ્લીટ કરી, હોમવર્ક નથી કર્યું, તે હોમવર્ક કરવાનું શરૂઆત કરી દે. બસ આ સૂચના છે કે આવનારા દિવસોની અંદર તમારી પાસેથી હોમવર્કવાળી નોટબુક મંગાવવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ભણવાના છે સંપત્તિના લક્ષણો. જો કે લાસ્ટ વિડીયોની અંદર આપણે સંપત્તિના 2 લક્ષણો વિશે ચર્ચા કરી ચૂક્યા છે. જેવા લક્ષણો હતા કે જે સંપત્તિ કે ઉપયોગિતાનો ગુણ ધરાવે છે, બીજું કે તેની અછત હોવી જોઈએ એ બાબતમાં. હવે આપણે એ અભ્યાસ કરીશું તેના આગળ ત્રીજો પોઈન્ટ કે સંપત્તિ ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવે છે. તો સંપત્તિ ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવતી હોવી જોઈએ. ફરી એકવાર તમને એ કરાવી દઉં, માહિતગાર કરાવી દઉં કે સંપત્તિ કોને કહેવાય. તો આપણે વાત કરેલી કે સંપત્તિની વ્યાખ્યા તમારે મેન સમજવાની છે, જેની અંદર તમે લક્ષણો આપોઆપ સમજી જશો. તો જોઈએ, જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમયને પાત્ર હોય અને જેના ઉપર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તેને આપણે સંપત્તિ કહીએ છીએ. એટલે 4 તમને શબ્દ કીધેલા હતા. પહેલું, સંપત્તિ એને જ કહેવાય કે તે વસ્તુ ઉપયોગિતાવાળી હોવી જોઈએ. ઉપયોગિતા તો હોવી જ જોઈએ, પણ સાથે સાથે અછત ધરાવતી હોવી જોઈએ, સાથે વિનિમયને પાત્ર એટલે કે તેની લેવડ દેવડ થઈ શકતી હોય છે, ખરીદ વેચાણ થઈ શકતું હોવું જોઈએ અને તે વસ્તુ પર પોતાની વ્યક્તિગત માલિકી ધરાવતા હોવા જોઈએ. તો તેવી વસ્તુને સંપત્તિ કહેવાય. તો ફરી વાર આપણે બીજા પોઈન્ટ પર આવી જાય, ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવે છે. તો સંપત્તિ ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવતી હોવી જોઈએ, મતલબ કે એનો રૂપ દેખાવ હોવો જોઈએ. જેમ કે વાત કરીએ તો વ્યક્તિમાં રહેલું જ્ઞાન, એની સમજણ, એની કળા એ સંપત્તિ નથી, કારણ કે તેનો વિનિમય થઈ શકતો નથી. આ જે બધા ગુણો ખરા, એનું જ્ઞાન એટલે એનું નોલેજ, એની સમજણ એટલે અન્ડરસ્ટેન્ડિંગ, એની કળા એટલે એનામાં રહેલી સ્કિલ, એ એની સંપત્તિ નથી, કારણ કે એનો વિનિમય થઈ શકતો નથી. પણ આ એવા ગુણો છે, એવા આંતરિક ગુણો છે કે જે વ્યક્તિ સાથે સંકળાયેલા હોય છે. એટલે આ બધા જ્ઞાન, સમજણ ને કળા એ સંપત્તિ નથી, કારણ કે એનો વિનિમય નહીં થઈ શકતો. એક આંતરિક પોતાના વ્યક્તિના પોતાના ઇન્ટરનલ એવા નોર્મ્સ છે કે જે એમની સાથે સંકળાયેલા હોય છે. પછી વાત છે કે ભાઈ સંપત્તિમાં તમે કોને કહી શકો, તેની વાત છે ભૌતિક કે બાહ્ય રૂપ કઈ રીતે. એ એક ઉદાહરણ આપેલું છે વિદ્યાર્થી મિત્રો કે વિચારવાની શક્તિ કઈ છે. તો વિચારવાની શક્તિ એ ગુણ છે તે સંપત્તિ નથી, કારણ કે વિચારવાની શક્તિ જે કરું તેનું હસ્તાંતરણ થઈ શકતું નથી, તેની આપલે થઈ શકતી નથી. વિચારવાની શક્તિ એ તમારી પોતાની છે, તમે જાતે વિચારો છો અને તમે જાતે તમારા વિચારને ડેવલપ કરો છો. એ તમે કોઈ બીજાને આપી શકતા નથી. વિચારવાની જે તમારી સ્ટ્રેન્થ કરી એ તમે બીજા કોઈને ટ્રાન્સફર કરી શકતા નથી. એટલે વિચારવાની શક્તિ એ કોઈ સંપત્તિ નથી. હા, દાખલા તરીકે વૈજ્ઞાનિક એક શોધ કરે અને એ શોધને એક ચોક્કસ સ્વરૂપમાં રજૂ કરે તો તેની માલિકી થઈ શકે છે, તે તેની સંપત્તિ બની શકે છે. એને જે
એક શોધ કરી એના વિચારો દ્વારા કરી અને એ શોધને એક ચોક્કસ સ્વરૂપ આપે છે કે ભાઈ આ વ્યક્તિ દ્વારા આ શોધ કરવામાં આવી. તો હા, એ જે શોધ કરી છે એના દ્વારા એ જે શોધને જે ચોક્કસ સ્વરૂપ આપ્યું છે, બરાબર, જે વસ્તુ દ્વારા તેને બહાર રજૂ કર્યું છે, તો એ વસ્તુ એની માલિકી થઈ શકે છે. હા, તો તે તેની સંપત્તિ બની શકે, પણ વૈજ્ઞાનિક તેનું જ્ઞાન, તેની વિચારવાની શક્તિ એ કોઈને આપી શકતો નથી. માટે તેનું જ્ઞાન અને વિચારવાની શક્તિ એ તેની સંપત્તિ ગણી શકાય નહીં. હા, પણ વૈજ્ઞાનિક દ્વારા જે શોધ થઈ છે એ શોધ દ્વારા જે શોધને જે ચોક્કસ સ્વરૂપ આપ્યું છે એની માલિકી છે, તો એ સંપત્તિ બની શકે છે. પણ વ્યક્તિમાં રહેલું જે જ્ઞાન છે, વ્યક્તિમાં રહેલી વિચારવાની શક્તિ છે, એ ક્યારે પણ તે એકબીજાને આપણે કરી શકતા નથી. એટલે વિદ્યાર્થીઓ આપણે કહ્યું જ છે કે સંપત્તિ એને જ કહેવાય કે જે વિનિમયને પાત્ર હોય, જેની આપણે કરી શકતા હોવા જોઈએ, એને આપણે સંપત્તિ કહેવાય. જ્યારે જ્ઞાન અને વિચારની શક્તિ આપણે કરી શકતા નથી, એટલે આપણે તેને સંપત્તિ કહી શકીએ. આ છે ત્રીજો પોઈન્ટ. હવે ત્યાર પછી ચોથો પોઈન્ટ છે વિનિમયને પાત્ર હોવી. તો અહીં જોઈએ કે જે વસ્તુ ઉપયોગી હોય તેમજ જે વસ્તુ પોતાનું બાહ્ય રૂપ ધરાવતી હોય, પરંતુ જો વિનિમયને પાત્ર નહીં હોય તો તે સંપત્તિ ગણી શકાય નહીં. એટલે ફરી વાર કહ્યું કે સંપત્તિની વ્યાખ્યા પર મેં ફોકસ કર્યું છે. સંપત્તિની વ્યાખ્યા કોણ? તો જે વસ્તુ ઉપયોગી હોય, ઉપયોગી તો હોવી જ જોઈએ, પણ ઉપયોગિતાની સાથે સાથે અછત ધરાવતી પણ હોવી જોઈએ, અને અછત ધરાવતાની સાથે સાથે વિનિમયને પાત્ર પણ હોવી જોઈએ, અને તે ઉપરાંત વ્યક્તિગત માલિક પણ હોય. આ ચારે ચાર લક્ષણ જ્યારે તમામ લક્ષણ એક વસ્તુમાં જોવા મળે તો જ તેને સંપત્તિ કહી શકાય. આ ચારમાંથી કોઈ પણ એક ગુણ પણ જો ખૂટતો હોય તો આપણે તેને સંપત્તિ કહી શકાય નહીં. એટલે જ કીધું કે જે વસ્તુ ઉપયોગી હોય, બાહ્ય રૂપ ધરાવતું હોય, પણ જો તે વિનિમયને પાત્ર નહીં હોય તો તેને આપણે સંપત્તિ કહી શકીશું નહીં. આમ સંપત્તિનો અગત્યનો ગુણ જ છે કે વિનિમયની ક્ષમતા, તેની વિનિમયની ક્ષમતા હોવી જોઈએ. એટલે કે તે આપીને સામે બીજી વસ્તુ મેળવી શકાતી હોવી જોઈએ. ત્યાર પછી સંપત્તિ વ્યક્તિની વર્તમાન જરૂરિયાતો સંતોષે જ છે. એટલે જે કંઈ પણ મિલકત છે, જે કંઈ પણ સંપત્તિ છે, એ વ્યક્તિની પ્રેઝન્ટ રિક્વાયરમેન્ટ, વર્તમાન જરૂરિયાતો સંતોષે જ છે, પણ ભવિષ્યમાં ઊભી થનારી જે જરૂરિયાતો ખરી ને, એ મેળવવામાં પણ આ સંપત્તિ મદદરૂપ થાય છે. આ ત્યારે શક્ય બને છે જ્યારે તે વસ્તુ વિનિમયક્ષમ હોય, વિનિમયને પાત્ર હોય, વિનિમયની ક્ષમતા ધરાવતું હોય, ત્યારે જ આ વસ્તુ શક્ય બને. એટલે કે વર્તમાન જરૂરિયાતો સંતોષે છે, પણ સાથે સાથે ભવિષ્યની જરૂરિયાત સંતોષવામાં પણ આ સંપત્તિ મદદરૂપ થાય છે. જેમ કે દાખલા તરીકે વિચારીએ કે ભાઈ મકાન વર્તમાનમાં જરૂરિયાતો સંતોષે જ છે, પણ ભવિષ્યમાં મકાન વેચીને અન્ય જરૂરિયાતો પણ સંતોષી શકાય છે. સોનું છે, ઝવેરાત છે, જમીન વગેરે સંપત્તિ છે, કારણ કે તે વિનિમયનું મૂલ્ય ધરાવે છે, વિનિમયને પાત્ર છે, વિનિમયની ક્ષમતા ધરાવે છે. એટલે ઇન શોર્ટ વિદ્યાર્થી મિત્રો કે સંપત્તિ એ વર્તમાન જરૂરિયાતની સાથે સાથે ભવિષ્યની જરૂરિયાત સંતોષવામાં પણ મદદરૂપ થાય છે. અને છેલ્લો પોઈન્ટ ટકાઉપણાનો ગુણ. તો સંપત્તિમાં ટકાઉપણાનો ગુણ હોવો જોઈએ. સંપત્તિમાં ટકાઉપણાનો ગુણ બહુ જ જરૂરી છે. કહેવાય કે જે વસ્તુ કે સેવાઓ નાશવંત છે, જેના જથ્થાને આપણે લાંબા સમય સુધી રાખી શકતા નથી, તો તે સંપત્તિ ગણી શકાય નહીં. હા, સોનું, જમીન, મકાન, શેર વગેરે સંપત્તિ છે, કારણ કે તે વર્ષો સુધી આપણી પાસે રાખી શકીએ છીએ, વર્ષો સુધી આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ, અને લાંબા સમય સુધી આપણે તેને યુઝફુલ બનાવી શકીએ છીએ. પરંતુ શ્રમિકોનું જે શ્રમ છે, કે જે શ્રમિક શ્રમ કરીને પછી એનું શ્રમ પૂર્ણ થઈ જાય છે. શિક્ષકનું શિક્ષણ છે, ખેડૂતો દ્વારા ઉત્પાદિત નાશવંત વસ્તુઓ સંપત્તિ નથી, કારણ કે તે લાંબા સમયગાળા સુધી તે ટકાવી શકાતી નથી. એટલે વિદ્યાર્થી મિત્રો બીજો એક પોઈન્ટ છે કે સંપત્તિ એ ટકાઉપણાનો ગુણ હોવો જોઈએ. જે કંઈ પણ વસ્તુ છે, જે કંઈ પણ સંપત્તિ છે, એ ટકાઉ હોવી જોઈએ, એ લાંબા સમય સુધી તેને જાળવી શકતા હોવા જોઈએ, તો જ તેને સંપત્તિ કહી શકાય. જો નાશવંત વસ્તુઓ લાંબા ગાળા સુધી ટકી શકે એવી વ્યવસ્થા શોધાય તો આજે એ સંપત્તિ નથી તે આવતીકાલે સંપત્તિ બની શકે છે. જેમ કે દાખલા તરીકે ખેડૂતો હવે કેટલાક ખેત ઉત્પાદકો જે રેડી કરે છે, એ કોલ્ડ સ્ટોરેજ જેવી ટેકનોલોજીનો ઉપયોગથી લાંબા સમય સુધી ટકાવી રાખે છે. આમ સંપત્તિ તેને જ કહી શકાય કે જે બાહ્ય રૂપ ધરાવતી હોય, ઉપયોગી હોય, વિનિમયને પાત્ર હોય અને અછતવાળી વસ્તુ હોય, તેને આપણે સંપત્તિ કહી શકીએ. બસ તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. તમારે હોમવર્કની અંદર સંપત્તિનો અર્થ અને તેના લક્ષણો લખવાના રહેશે, અને બને ત્યાં સુધી નોંધ રેડી નહીં કરી હોય તો નોંધ રેડી કરવાની શરૂઆત કરી દેજો. થેન્ક યુ સો મચ.